હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અમદાવાદના ફેમસ રાયપુર ભજીયા હાઉસમાં મળે છે એ સ્ટાઇલના બટાકાવડા ઘરે બનાવીશું. તેના માટે 500 ગ્રામ બટાકાને બાફી અને છાલ ઉતારી તેનો માવો કરી લેવાનો છે. બટાકાને એકદમ ઠંડા કરી લેવાના છે. તેની અંદર કાજુ દ્રાક્ષના ટુકડા નાખવાના છે અને આદું અને મરચાંને પણ વાટીને લેવાના છે, પેસ્ટ નથી કરવાની. હવે આની અંદર 1.5 ચમચી મીઠું લેવાનું છે. મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો. 3 ચમચી ખાંડ નાખવાની છે. ખાંડનું પ્રમાણ થોડું આગળ પડતું લેવાનું છે. ધોઈને સમારેલા લીલા ધાણા નાખવાના છે અને 1 લીંબુનો રસ નાખવાનો છે. જો લીંબુ થોડું વધારે મોટું હોય તો તમે અડધું લીંબુ પણ વાપરી શકો છો. બટાકાના માવાની અંદર બધું મિક્સ કરી લેવાનું છે. ઘણાના ઘરમાં લાલ મરચાંવાળા બટાકા વડા પણ બનાવતા હોય છે. કાઠિયાવાડી સ્ટાઇલના બટાકા વડામાં લસણ, લાલ મરચું, સૂકા ધાણા નાખીને પણ બનાવે છે. હું મારા ઘરે ખૂબ જ ઓછી સામગ્રીમાં આ રીતે બનાવું છું. હવે વઘારિયામાં થોડું તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખવાની છે, અડધી ચમચી વરિયાળી, થોડી હિંગ, 5 ચમચી જેટલી હળદર અને લીમડાની 1 ડાળીના પાન નાખવાના છે. બધું સારી રીતે તતડી જાય એટલે વઘારને બટાકાના માવામાં નાખી દેવાનું. હવે એક બાઉલમાં 2 કપ ચણાનો લોટ લેવાનો છે, 1 ચમચી મીઠું નાખવાનું છે અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને થીક બેટર તૈયાર કરવાનું છે. બેટરમાં જરા પણ લમ્સ ના રહે એના માટે પાણીને થોડું થોડું ઉમેરવાનું છે. ત્યાં સુધી બટાકાનો માવો ઠંડો થઈ જશે અને તેના ગોળા બનાવી લેવાના છે. બેટરને બરાબર હલાવી અને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. હવે બીજી બાજુ તેલને ગરમ કરવા મૂકી અને વડા ઉતારવાના ટાઈમે 5 ચમચી જેટલો જ ખાવાનો સોડા અને 2 ચમચી ગરમ તેલ ઉમેરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે. આ બાજુ તેલ ગરમ થઈ ગયું છે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી અને અંદર વડા મૂકવાના છે. એકદમ ગરમ તેલમાં જ વડા મૂકશો તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. મીડિયમ ફ્લેમ પર જ વડાને તળી લેવાના છે. વડા તળાઈ અને તૈયાર છે. હવે તેને તળેલા મરચાં અને ખાટી મીઠી આંબલીની ચટણી સાથે સર્વ કરીશું. રેસીપી ગમી હોય તો ટ્રાય કરજો અને લાઈક કરજો.